નમસ્કાર સાથીઓ, હું નવીન કુશવાહા યસ એકેડેમીમાં આપ સૌનું સ્વાગત કરું છું. આપનો સાથ સહકાર ખૂબ સરસ મળ્યું છે યુટ્યુબ પર, સોશિયલ મીડિયા પર અને એડમિશનમાં પણ બહુ સાથ સહકાર મળ્યું છે. આજે એ જ પર્પઝથી આપણે મહાનગરપાલિકા, સુરત મહાનગરપાલિકાની જે વેકેન્સી છે એમાં એક ટૉપિક જોવા મળે છે બધાને. તમે થંબનેલ જોઈને જ અંદર એન્ટર થઈ ગયા છો એટલે તમને ખ્યાલ હશે. તો આ પાર્ટ 1 વિડીયો છે જનરલ સમજવા માટે અને હું તમને સમજાવું છું. ત્યાર પછી ક્વેશ્ચન આન્સરિંગ પ્રમાણેના બધા લેક્ચરો આવશે. એક તો પહેલી વસ્તુ, આજે આપણે જે લેક્ચર જોવાનું છે શહેરું જીપીએમસી એક્ટ જે 1949 વાળું છે એના ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. ફર્સ્ટ લેક્ચર છે, એકદમ ધ્યાનથી સાંભળશો કેમ કે કાયદાકીય રીતેની વાત કરીએ તો 490 પ્લસ કલમો જોવા મળે છે આમાં. એક ખાસી એવી જાડી પુસ્તક છે જેમાંથી આ 15 માર્ક્સનું પૂછાવાનું છે, બરાબર છે. પણ એમાંથી અમુક વસ્તુઓ અમે તમને લઈને આવીએ છીએ અને દર વખતે જ્યારે પણ અમે એસએમસી માટે કોઈ પણ વિડીયો લોન્ચ કરીએ છીએ એમાંથી કોઈને કોઈ માહિતી પૂછાઈ જાય છે. એ જે જૂના વિદ્યાર્થીઓ છે એમને ટ્રસ્ટ છે આ વસ્તુનો અને વિશ્વાસ છે, અને નવા જેટલા પણ વિદ્યાર્થીઓ આ વિડીયો જુએ છે એ પણ વિડીયો લાઈક કરશે અને શેર કરશે, બરાબર છે મિત્રો. તો શરૂ કરીએ લેક્ચર, ટાઈમ વધારે ન બગડતા. સુરત મહાનગરપાલિકાના પહેલાં તો એક સૂચના આપી દઉં કે સુરત મહાનગરપાલિકાના ઓનલાઈન અને ઓફલાઈનના વર્ગો માર્ચ મહિનાથી જ શરૂ થઈ ગયા છે. તો હજી પણ જેમને બાકી છે એનરોલ કરવાનું, એડમિશન લેવાનું, એ જલ્દીથી જલ્દી લઈ લેશે. કોલ લેટર આવે અને પછી તમે એની રાહ જુઓ છો, કોલ લેટર આવે પછી હું ભણવાનું શરૂ કરીશ તો પાસ નહીં થશો મિત્રો, બરાબર છે. એટલે જે લોકોને આ વખતે સિલેબસ પહેલાંથી આપી દીધું છે જેમાં તમને ક્લિયર ખબર છે કે આ લોકો જે નવું સિલેબસ મૂક્યું છે એમાં આ એક્ટનું પણ કેટલું મહત્ત્વ છે, બરાબર. સમય પર હું આના માટે આ વિડીયો પાર્ટ 1 છે, ઓકે, યાદ રાખજો. ચાલો, કુલ 31 ચેપ્ટર્સ છે આની અંદર. આપણે 31 કામના નથી કેમ કે 15 માર્ક્સનું પૂછાવાનું છે. તો એમાંથી અમુક સિલેક્ટેડ ચેપ્ટર હું તમારી સામે લાવીશ. 490 પ્લસ કલમો છે, બરાબર, જેની આપણે સંપૂર્ણ માહિતી આજે આ લેક્ચરમાં એક સ્ટ્રક્ચર લેવલ પર બેઝિક જોઈશું. પછી એમાં ચેપ્ટર વાઇઝ બધું આપણે ઉતરીશું. શહેરનું ઓપરેટિંગ સિસ્ટમ એટલે એક મહાનગરપાલિકાને કેવી રીતના ચલાવવું, કેવી રીતના એનું ઓપરેટ કરવાનું હોય છે, એ આ 1949નું આપણે કહી શકીએ કે જીપીએમસી એક્ટ આ આખું ક્લિયર કરાવે છે મહાનગરપાલિકાને કે આ એક્ટ પ્રમાણે જ તમે મહાનગરપાલિકાને રન કરી શકો છો, ચલાવી શકો. જેવી રીતના આપણે બંધારણ છે તો દેશને ચલાવવું હોય તો કેવી રીતના ચલાવીશું, બંધારણ મુજબ એઝ ઇટ ઇઝ એ જ પ્રમાણે મહાનગરપાલિકા વિશે છે, બરાબર. તો આ એક્ટ એટલા માટે ખૂબ જ મહત્ત્વનું છે. તો ઠીક છે, તો ગુજરાતના મ્યુનિસિપલ કોર્પોરેશન આધારિત સંપૂર્ણ માહિતીનું આ એક વિડીયો છે કે જેમાં કઈ વસ્તુ આવે છે, બરાબર છે. તો એમ કહી શકીએ કે આ એક કોઈ કાયદો નથી, આ એક કાયદો નથી પણ એક શહેરનું ડીએનએ છે. ડીએનએ કઈ રીતના વાત કરીએ કે શહેરને ચલાવવા માટે જેટલા પણ કાયદાકીય પગલાં હોય છે, બરાબર છે, એ તમામ વસ્તુઓનું એક સારાંશ છે, એક બુક છે કે જેની અંદર જ્યારે પણ કોઈ પણ પ્રોબ્લેમ ક્રિએટ થતી હોય છે અને એના માટેનું સોલ્યુશન ગોતવામાં આવે તો આ પુસ્તક દ્વારા થાય છે. 1949ના એક્ટ દ્વારા જે ગુજરાતમાં કુલ 15 મહાનગરપાલિકાઓ જે એપ્રુવલ થઈ છે એમાં આ એક્ટ આવે છે. તમે કોઈ પણ મહાનગરપાલિકાની એક્ઝામ આપો એમાં આ એક્ટ પૂછાય છે, બરાબર. મહાનગરપાલિકાની જેટલી પણ એક્ઝામ હોય, હવે એસએમસી ક્લર્કમાં પૂછાય છે, અન્ય કોઈ એક્ઝામમાં પણ હશે, બરાબર છે. તો ધ્યાન રાખશો આના વિશે. અને વિડીયો ગમે તો શેર કરજો મિત્રોને અને લાઈક કરજો ચોક્કસથી. ચાલો શરૂ કરીએ. જીપીએમસી એક્ટ 1949 એ એક માત્ર નિયમોનો સંગ્રહ નથી પણ ગુજરાતના શહેરોના અસ્તિત્વનો પાયો છે. ગુજરાતના શહેરોનો અસ્તિત્વનો પાયો જો
બહુ પાયાની વસ્તુઓ તમને આ લેક્ચરમાં જોવા મળશે. પછી આપણે ચેપ્ટર વાઇઝ પણ જોવા મળશે, પણ આપણે કયા કયા ચેપ્ટરો આમાં ઇન્ક્લુડ થાય છે, કઈ કઈ વસ્તુઓ આ એક્ટમાં આવે છે, જે ઘણા બધા વિદ્યાર્થી એકદમ ઝીરો છે એમના માટે આ વિડીયો ખૂબ કામ રહેશે. બરાબર છે? એટલા માટે જ કહીશ કે શરૂથી અંત સુધી વિડીયો જોજો. તમારે જેટલી પણ કામની વસ્તુ હશે બધી વસ્તુ આમાં મળશે. પછી ડિટેલિંગ છે એ નેક્સ્ટ લેક્ચરથી આપણે ડિટેલિંગ જોઈશું. બરાબર છે? ચૂંટાયેલી પાંખ શહેરની દ્રષ્ટિએ વિઝન નક્કી કરે છે. એટલે એમ સમજો કે હવે ઇલેક્શન જે પણ હોય મહાનગરપાલિકાનું, તો મહાનગરપાલિકામાં જે લોકો પણ ઇલેક્શન જીતીને જે કમિટી બને છે એ વિઝન એક નક્કી કરે છે કે મહાનગરપાલિકાને આ લેવલ પર લઈ જવું છે. બરાબર છે? અને પછી એના ઉપર કામ થતું હોય છે. તમે જુઓ કે આખા ગુજરાતમાં ને ભારતમાં સુરત મહાનગરપાલિકાનું એક અલગ રીતના જ નામ છે. સારા દ્રષ્ટિની વાત કરીએ, તમે એમાં રેવન્યુ તરીકે ગણો, દંડ તરીકે ગણો, કાર્ય કરવામાં ગણો, કે બધી રીતના મહાનગરપાલિકા જે કાર્ય કરે છે ખૂબ સરસ રીતના કરે છે. તમે અન્ય મહાનગરપાલિકાઓની સરખામણીમાં સુરતનું કામકાજ જોશો તો તમને જોવા મળશે. એક્ઝામ્પલ આપી દઉં હું તમને કે રાતે આખું મેઇન શહેર, મેઇન રોડ કેવી રીતના સાફ થઈ જાય છે મહાનગરપાલિકાની દ્રષ્ટિથી. અન્ય મહાનગરપાલિકામાં આવો સિસ્ટમ નથી, સુરતમાં જ કેમ એવું છે? તો અમુક એવા કામોથી સુરત મહાનગરપાલિકા ખૂબ જ પ્રખ્યાત છે સારા કાર્યો માટે. બરાબર છે? તો એના વિશે આપણે ચર્ચા કરીશું. ઓકે, તમે ભરતા કરવેરા સીધા તમારા ઘર સુધી પહોંચતા પાણી, ગટર, રસ્તાના રૂપે પાછા મળે છે. એટલે તમે એમ સમજો કે તમે જે પણ ટેક્સ ભરો છો એ તમને સારા રીતે મળે છે. પાણી, ગટર અને રસ્તાના રૂપમાં, તમને સ્ટ્રીટ લાઇટના રૂપમાં એ તમને મહાનગરપાલિકા રિટર્ન આપે છે. એક સેવાનું કાર્ય કરે છે અને સેવા માટે તમારી પાસે ટેક્સ લેવામાં આવે છે જે તમને રિટર્ન આપે છે. બહુ બધી રીતના આપે છે. તમે જોશો એના જે રીતે મહાનગરપાલિકા સ્કૂલ ચલાવે છે, મહાનગરપાલિકા ઘણી બધી સેવાની સંસ્થાઓ, હોલ ને બધું પ્રોવાઈડ કરાવે છે એઝ અ પ્રાઇવેટના કમ્પેરમાં ખૂબ જ નહિવત કિંમતમાં. તો આ પણ એ એક્ટની અંદર જ જોવા મળશે તમને. બરાબર છે? એક સુશાસન અને એક સિસ્ટમેટિક રચના અને નાગરિકોનું ભાગીદારીનું પરિણામ એટલે આ એક્ટ તમને એક સારું જોવા મળશે. બરાબર? તો એના ઉપર થોડીક ચર્ચા શરૂ કરીએ કે જુઓ, કાયદો નહીં પણ એક જીવંત માળખું, 31 ચેપ્ટર્સ તમને જોવા મળશે. એક શહેરને કેવી રીતના પરફેક્ટ ચલાવવા માટેનું એક સિસ્ટમેટિક જોવા મળશે. જે રીતના જુઓ, શહેરનું સંચાલન કોણ કરે? સત્તાધિકારીઓ, સમિતિઓ કે કમિશનર? એક તમને એનું માળખું એક જોવા મળે છે. જે રીતના મહાનગરપાલિકાની મુખ્ય કચેરી હોય છે, પછી ઝોન વાઇઝ બધી જગ્યાએ અલગ હોય છે, એક એમાંથી શીખવા મળે છે. ત્યાર પછી ભંડોળ, શહેરનું ઈંધણ કહી શકીએ છીએ કે કરવેરા, લોન, પછી અન્ય કઈ રીતના મહાનગરપાલિકા પાસે રૂપિયા આવશે એના વિશે થોડીક જાણકારી મળે છે. કાર્યપ્રણાલી, જે કાર્યપ્રણાલી છે, શહેરના મૂળભૂત કાર્યો શું છે, ફરજિયાત અને મરજિયાત કાર્યો, માળખાના સુવિધાઓ. તો મહાનગરપાલિકાની કાર્યપ્રણાલી શું, મહાનગરપાલિકા શું કાર્ય કરે છે? ઘણા બધાને મહાનગરપાલિકાના કાર્યો ગમતા જ ના હોય, હંમેશા ગુસ્સામાં જ રહેતા હોય કે મહાનગરપાલિકા આમ નથી કરતી, આમ નથી કરતી. તો એમના પણ એક લિમિટ છે ને એ લિમિટ પ્રમાણે બધા જ કાર્યો કરે છે. તમે જોઈ શકો છો. બરાબર? સુરત મહાનગરપાલિકા હોય કે અન્ય જેટલી પણ મહાનગરપાલિકા છે એ એના કાર્યો માટે હંમેશા સતર્ક રહે છે. અને નિયંત્રણ, કોઈ પણ વસ્તુનું કંટ્રોલિંગ કેમ કરવું છે? સમજો કે એક્ઝામ્પલ આપી દઉં કે નિયમોને જાહેર આરોગ્ય, દંડ, બધી જ વસ્તુ માટે લોકડાઉનમાં મહાનગરપાલિકા એક્ટિવ હતી. એ આરોગ્ય ખાતું હોય કે પછી એમનું ડિપાર્ટમેન્ટ હોય, તો મહાનગરપાલિકા પોતાના શહેરને બચાવવા માટે કેવી રીતના કાર્ય કરતી હતી? એ પોતાના મન ફાવે તેમ કાર્ય નહોતી કરતી, એના આ નિયમોથી એ કાર્ય કરતી હતી. તો એ આ નિયમો બતાવે છે. બરાબર છે? સત્તાનું ત્રિકોણ, પ્રકરણ 2 તરીકે જો તમને કહું કે મ્યુનિસિપલ સત્તાધિકારી અધિકારીઓ જે છે, તો કલમ 4 મુજબ એના વિશે ચર્ચા થતી હોય છે. એનું નાનકડું એક સ્ટ્રક્ચર તમને ખાલી બતાવું છું, કેમ કે આખું પ્રકરણ 2 એટલે બહુ મોટું છે. આપણે એના ઉપર થોડીક વસ્તુઓ લઈને તમારી સામે હું આવ્યો છું. ખાલી જસ્ટ તમને એક
બેઝિક કોન્સેપ્ટ નોલેજ માટે કે આ એકચ્યુઅલમાં આ એક્ટમાં શું હોય છે, 1949નું પૂછવાનું કારણ શું છે, એને મહાનગરપાલિકાથી શા માટે કનેક્ટ કરવામાં આવે છે, બિકોઝ એ મહાનગરપાલિકાની ચાવી છે. મહાનગરપાલિકાનું ને કહી શકીએ કે મહાનગરપાલિકાને ચલાવવા માટેની એક ગીતા છે. હું ગીતાથી કમ્પેર નહીં કરી શકું, પણ જસ્ટ બતાવું છું તમને ખાલી, બરાબર છે. કોર્પોરેશન, સામાન્ય સભા, નીતિ ઘડતર, બજેટની મંજૂરી, મેયરની આગેવાની કલમ 5 અને 19(2) જોવા મળશે તમને આના વિશે, બરાબર. કે એક ખાલી બજેટ નક્કી કરવાથી કામ નથી થતું, એને કેવી રીતના આગળ કાર્યવાહી કરવાની છે. મેયર જે બનશે એ મેયરનું કામકાજ શું હોય છે. 2.5 વર્ષની મેયરની કાર્યકાળ હોય છે, 2.5 વર્ષ જ હોય છે મેયર, બરાબર છે. 2.5 વર્ષે બદલાય છે. તો કલમ 5 અને કલમ 19માં એના વિશે ચર્ચાઓ કરવામાં આવી છે, એના વિશે આપણે જોઈશું. પછી મ્યુનિસિપલ કમિશનર, સર્વોચ્ચ વહીવટી વડા, કાયદાનો અમલ અને રોજિંદી વહીવટી કલમ 36 મુજબ. તો એક મ્યુનિસિપલ કમિશનર જે બનતો હોય છે એ જીપીએસસીની એક્ઝામ પાસ કરીને આવે છે, એની નિમણૂક રાજ્ય સરકાર કરે છે, બરાબર છે. તો એ કેવી રીતના થાય છે, એક કલમ આપણને 36માં જોવા મળશે. તો આ કલમો યાદ રાખવી પડશે. કલમની કોઈ ટ્રીક નથી, યાદ રાખજો, કલમની કોઈ ટ્રીક નથી. એના માટે તમારે ફરજિયાત એ વાંચવું જ પડશે. અને સમય પ્રમાણે કોઈ વસ્તુની વધારે ચર્ચામાં હોય તો એ ખાસ યાદ રાખવાનું હોય છે, બરાબર છે. લેક્ચર તમને થોડુંક લાગતું હશે કે બોરિંગ, આવું બધું ભણવું પડશે, બટ મહાનગરપાલિકાએ એક આખું 15 માર્ક્સનું આ સેક્શન મૂકેલું છે, બરાબર છે. તો જ્યારે 15 માર્ક્સનું સેક્શન પાર્ટ 2માં મૂક્યું છે તો તમારે આ ફરજિયાત કરવું પડશે, કોઈ ઓપ્શન નથી. આપણે ભવિષ્યમાં અધિકારી બનવાના છે, ક્લર્ક કે જે પણ બનીશું, મહાનગરપાલિકામાં જ જવાનું છે, તો એના નિયમો છે, બરાબર. પછી છે સ્ટેન્ડિંગ કમિટી, નાણાકીય નિયંત્રણ, ખર્ચની મંજૂરી અને વહીવટી દેખરેખ, જે કલમ 20 થી 24ની વચ્ચે આવે છે. તો સ્ટેન્ડિંગ કમિટી હોય છે કે નાણાકીયનું નિયંત્રણ કરે, મન ફાવે તેમ ખર્ચો ન કરી શકીએ. બીજી વસ્તુ, ખર્ચની મંજૂરી પણ આપવાની છે, અને પછી વહીવટી દેખરેખ રાખવાનું છે. એ બધા માટે સમય પ્રમાણે રિક્રુટમેન્ટ, ટેન્ડરિંગ, ખર્ચનો કેટલું ખર્ચ થશે, કઈ રીતના કંટ્રોલ કરવામાં આવશે, એ બધી જ વસ્તુઓ જોવામાં આવે છે, બરાબર છે. એક્ઝામ્પલ આપી દે કે મહાનગરપાલિકા કોઈ પુલ બનાવવાનું ટેન્ડર કરે છે. હવે એક પુલ બનાવવામાં કરોડો રૂપિયા નીકળી જાય છે, 300, 400, 500 કરોડ રૂપિયા પણ થઈ જાય છે, બરાબર. ત્યારે એ પુલ બનીને તૈયાર થાય છે, તો એનો ખર્ચ કરવાનું, એનું કંટ્રોલ કરવાનું, એ બધું જ મહાનગરપાલિકાના હાથમાં હોય છે. એટલા માટે સત્તાનું ત્રિકોણીય સંગમ તમને જોવા મળે છે આમાં, ઓકે. પછી જોઈશું આપણે વહીવટી સંતુલન. ચૂંટાયેલી પાંખ, જે વહીવટી પાંખ કહી શકીએ, મતલબ ચૂંટાયેલી કે મહાનગરપાલિકામાં જે ઇલેક્શન થાય છે, તો એ ઇલેક્શન દ્વારા જે પણ જીતીને આવે છે એ બધા મળીને મહાનગરપાલિકાને કેવી રીતના સારામાં સારું શહેરને બનાવવું છે પોતપોતાના એરિયા વાઇઝ, એના વિશેની પણ તમામ માહિતી આ બુકમાં આપવામાં આવી છે, બરાબર છે. ચૂંટાયેલી પાંખો, ઇલેક્શન દ્વારાની વાત થાય છે. ભૂમિકા, જનતાના પ્રતિનિધિઓ, નીતિ અને નિર્ણય બધી રીતના એ લોકો કામ કરે છે. મુખ્ય હોદ્દેદારો એટલે મેયર, ડેપ્યુટી મેયર, કાઉન્સિલર. કલમ 19માં આના વિશે જિક્ર કરવામાં આવી છે, 19માં જિક્ર કરવામાં આવી છે. એટલે જેટલા બી વિદ્યાર્થીઓ છે અમારા ઓનલાઈન ઓફલાઈનના, એ બધાને બુક મળશે, જેમાંથી એ લોકોને વાંચવાનું રહેશે, બરાબર છે. બિકોઝ એ નાનકડી બુક નથી, ઓકે. અને કોઈ MCQ બેઝ ક્વેશ્ચન નહીં હશે, આખી થિયરિકલવાળી બુક છે આ, ઓકે. સમિતિઓ, સ્ટેન્ડિંગ કમિટી, ટ્રાન્સપોર્ટ કમિટી કલમ 25 મુજબ, અને વોર્ડ કમિટી કલમ 29A મુજબ. આ કલમો યાદ રાખજો, 15 માર્ક્સનો સવાલ છે, પૂછાય છે. અને કઈ રીતના કાર્ય કરવું, કેટલું કરવું, શું કરવું, એ બધા જ મિટિંગમાં બેઠા હોય છે ને નક્કી કરતા હોય છે. આ એક વહીવટી સંતુલનને જાળવી રાખવા માટેનું એક કાર્ય હોય છે, બરાબર છે. એમાં અલગ રીતના પછી એની જોવા મળશે તમને. તો ભૂમિકાઓ, પ્રોફેશનલ અધિકારીઓ અમલીકરણ અને રિપોર્ટિંગ માટે હોય છે. જે પ્રોફેશનલ અધિકારીઓ હોય છે, જે
સિલેક્શન નહીં, પરંતુ એ એક્ઝામ આપીને રિક્રુટ થતા હોય છે. જેવી રીતના એઝ અ ક્લર્કની વાત કરીએ તો ખાલી ક્લર્ક નહીં, જેટલા પણ ઉપલી અધિકારીઓ છે, મેયરને બધાને તો ઇલેક્શનથી આવે છે, પણ મ્યુનિસિપલ કમિશનર, એમનાથી નીચેના કમિશનરો અને જેટલા અધિકારીઓ હોય છે એ બધા ઇલેક્શનથી નહીં પરંતુ એક્ઝામ આપીને પાસ થઈને આવતા હોય છે, પ્રમોશનથી આવતા હોય છે. બરાબર છે. ભવિષ્યમાં તમે ક્લર્કથી હેડ ક્લાર્ક કે એના ઉપરની પ્રમોશન માટે એક્ઝામ આપશો ને ઉપરની પોસ્ટમાં જશો, એ બધી વસ્તુ આમાં તમને જોવા મળશે. અંદર જેમ તમે એન્ટર થશો તો બહુ બધી વસ્તુ શીખવા મળશે જે તમારા પ્રમોશન માટે કામ આવશે. બરાબર છે. અને જેટલું સારું ભણતર હશે આફ્ટર ગ્રેજ્યુએટ અને એના ઉપર, તો એમાં પ્રમોશન માટે વધારેમાં વધુ બેનિફિટ મળતું હોય છે. બરાબર. મુખ્ય હોદ્દેદારો એટલે મ્યુનિસિપલ કમિશનર કલમ 36 મુજબ, સિટી એન્જિનિયર, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, મ્યુનિસિપલ ચીફ ઓફ ઓડિટર કલમ 45 થી 47. બરાબર છે. કેવી રીતે કરવું હોય છે ને એનું અમલીકરણ કેવી રીતના કરવાનું છે એ બધી જ વસ્તુઓ આ અધિકારીઓ નક્કી કરે છે. બધી વસ્તુમાં મેયર નથી હોતા. મેયર તો સર્વોપરી છે જ, 2.5 વર્ષ માટે છે. પણ બાકીના જે હોદ્દેદારો છે, હવે તમને વાત કરીએ મ્યુનિસિપલ કમિશનર, તો મહાનગરપાલિકાનું મ્યુનિસિપલ કમિશનર મેઇન હેડ હોય છે. ત્યાર પછી સિટી એન્જિનિયરિંગ, સિટીનું સ્ટ્રક્ચર, સિટી કેવી રીતના ડેવલપિંગ થાય છે, કેવી રીતના એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધશે, આગળ બિલ્ડિંગોનું કન્સ્ટ્રક્શન વધશે, એન્જિનિયરિંગનું કામકાજ વધશે, તો એ આખું આ જુએ છે. મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, તો મહાનગરપાલિકા પોતાના એરિયા વાઇઝ અને સુરતમાં એ લોકો મેડિકલ હોસ્પિટલ ચલાવતા હોય છે. મહાનગરપાલિકાની વાત કરીએ, બરાબર, નાના પાયા પર અને મોટા પાયા પર, સિમેરથી લઈને એની વાત સિવિલ હોસ્પિટલ ભલે ગુજરાત લેવલ પર હોય, પણ સિમેરની વાત કરી લઈએ તો મહાનગરપાલિકાના ખર્ચેથી થાય છે. અને મહાનગરપાલિકાનો ખર્ચો ક્યાંથી આવે છે? લોકોના ટેક્સ દ્વારા જે ચૂકવાય છે એમાંથી એ હોસ્પિટલ ચાલતી હોય છે. તો મહાનગરપાલિકાના વોર્ડ વાઇઝ બહુ બધી જગ્યાએ તમને હેલ્થ સેન્ટર જોવા મળશે. બરાબર. તો એ પણ આની અંદર જોવા મળે છે. મ્યુનિસિપલ ચીફ ઓફિસર, તો આ બધા જ વ્યક્તિઓ જે બેઠા છે ટોપ લેવલ પર, એ લોકો એક કાર્ય માટે બેઠા છે કે એક મહાનગરપાલિકાને નિયમાવલી પ્રમાણે કેવી રીતના સારા સ્તર પર લઈ જવું, એ આપણને આમાં જોવા મળશે. બરાબર છે. પછી ત્યાર પછી આગળ જોઈએ કે શહેરોનું નાણાકીય એન્જિન. હવે આ એક તમને થોડુંક જોવાય છે કે સિમ્પલ છે કે મહાનગરપાલિકા પાસે રૂપિયા આવે તો કેવી રીતના આવે? હું બધું રાજ્ય સરકાર જ ચૂકવ કરતી હોય? નહીં, બધી વસ્તુ રાજ્ય સરકાર નથી ચૂકવતી, પરંતુ એવું છે કે એમના માટે અલગ અલગ જગ્યાથી ટેક્સ આવે છે અને એ રાજ્ય સરકાર અને દેશનું બંધારણ એમને એ છૂટ આપે છે કે તમે ટેક્સ લઈ શકો છો, એ પણ નિયમ પ્રમાણે. જો રીતના જોઈએ, પ્રોપર્ટી ટેક્સ અને અન્ય વેરા કલમ 127 અને 129 મુજબ વસૂલી શકે છે. જે આપણે પ્રોપર્ટી ટેક્સ લઈને વોટર ટેક્સ, એટલે બહુ બધા ટેક્સો લે છે. અને આ એક મહાનગરપાલિકા નથી લેતી, ભારતની બધી જ મહાનગરપાલિકાઓને આ હક છે લેવાનો, બિકોઝ રિટર્નમાં તમને પાછું એ આપવાનું પણ છે. ઓકે. જનરલ ટેક્સ, વોટર ટેક્સ, કન્ઝર્વેટિવ ટેક્સ, એ ટાઈપના ટેક્સથી એક મ્યુનિસિપલ મહાનગરપાલિકાની અંદર રેવન્યુ આવે છે. તમે જુઓ કે રાજા મહારાજાના સમયમાં કોઈ પણ રીતના ટેક્સ લેવામાં આવતું, પ્રાચીન સમયની વાત કરીએ તો ત્યારે રૂપિયા નહીં પણ વસ્તુઓનું જે આવતું હતું એ વસ્તુઓથી ટેક્સ માનવામાં આવતું હતું. સમય પ્રમાણે નાણાકીય ટેક્સ થઈ ગયું. આજે મહાનગરપાલિકા ટેક્સ રૂપે તમારી પાસે શાકભાજી કે દૂધ નથી લેતી, એ રૂપિયા લે છે અને એ રૂપિયાનું કલેક્શન સેન્ટર એક જગ્યાએ ભેગું થાય છે અને ત્યાર પછી એનો ફ્લો એ બજેટથી લઈને ગ્રાન્ટથી લઈને બધી જગ્યાથી જાય છે. જુઓ તો આવવાના રસ્તા ઘણા બધા છે, ખર્ચનો રસ્તો, નીકળવાનો રસ્તો એક જ છે. એ જ્યારે બી ખોલવામાં આવશે, તમને આ દેખાય છે પાઇપિંગ સિસ્ટમ, ત્યારે જ એ રૂપિયાનો ફ્લો આગળ નીકળશે. બરાબર છે. વાહન અને પ્રાણી વેરો કલમ 142 મુજબ, મોબાઈલ ટાવર વેરો, એટલે જેટલા બી જગ્યા મોબાઈલના ટાવર લાગ્યા છે એનો પણ ટેક્સ મળે છે એમને. અને એમ ટેક્સ માટે તો તમને ખરેખર કહી, આ તો હું તમને જસ્ટ નાનકડું વસ્તુ બતાવું છું. રોડમાં તમે બાઇક ચલાવો છો એનો પણ તમે ટેક્સ ભરી દો છો ખરીદો ત્યારે, કાર હોય કે કોઈ બી વાહનની વાત કરીએ. એક જાહેરાત માટે થાંભલો પણ ઊભો કર્યો હોય તો એનો પણ તમારે એક એમાઉન્ટ મહાનગરપાલિકાને ટેક્સ તરીકે ભરવું પડે છે. બરાબર છે.
કોઈ પણ રીતના રોડમાં તમે સમજો કે એક દુકાન લારી મૂકી છે તો એમ તો ગેરકાયદેસર છે, પણ ક્યારેક ક્યારેક એ લારી પણ ઉચકીને લઈ જાય છે તો એનો ટેક્સ વસૂલે છે, દંડ વસૂલે છે. એ પણ એક રેવન્યુ છે મહાનગરપાલિકા માટે. એવા બહુ બધા ઓપ્શનો છે. હું તમને એક ઓપ્શનથી નથી બતાવવા માંગતો, બહુ બધા ઓપ્શનો છે. લોન અને ઉધાર. ક્યારેક ક્યારેક અમુક મહાનગરપાલિકાઓ જે કલમ 109 અને 110 મુજબ છે લોન પણ લે છે. હવે રાજ્ય સરકારથી કે કેન્દ્રથી કે બહુ મોટી સંસ્થાઓ એટલે બેન્કો પાસેથી મહાનગરપાલિકા લોન લેતી હોય છે, બરાબર છે. અને કોઈ મોટી સંસ્થા છે, ઉધાર હું એને લોન જ કહીશ, એ અમુક વ્યાજના દરે લોન લેતી હોય છે સમય પ્રમાણે. જ્યારે એમને લાગે છે કે ના લેવાની જરૂરત પડે છે ત્યારે જ લે છે, જો એમની પાસે રેવન્યુ ઓછું હોય તો, બાકી એવું જરૂર નથી, બરાબર છે. તો આ મ્યુનિસિપલ ફંડ ભેગું થાય છે પ્રકરણ 9 કલમ 82 મુજબ, બરાબર, જે કમિશનર દ્વારા બેંકમાં જમા થાય છે. એટલે તમે જુઓ કે તમે ટેક્સ ભરવા જશો તો તમે કેશ આપો છો, પણ એ કેશ કંઈ ફંડની જેમ કેશ નથી ભેગું કરતા. એ એમની બેંક એકાઉન્ટ છે મહાનગરપાલિકાનું, એમાં બધું ફંડ ભેગું થાય છે. અને એના દ્વારા પછી એક લોકર સિસ્ટમ છે ને, લોકર સિસ્ટમથી પછી એને વાર્ષિક બજેટ અંદાજત કલમ 95 અને 96 મુજબ પછી એને ખર્ચની વહેંચણી કરવામાં આવે છે. રૂપિયા ક્યાં ખર્ચાશે, કેટલું ખર્ચાશે, કેટલા કરોડ રૂપિયાનું બજેટ પાસ થયું છે, એ પ્રમાણે એને આગળ વધારવામાં આવે છે, બરાબર છે. તો આ એક સિસ્ટમ છે. નિયમ બજેટ ગ્રાન્ટ વિના કોઈ પણ ખર્ચ કરી શકતો નથી. કલમ 86 મુજબ બતાવવામાં આવે છે કે જ્યાં સુધી એની મંજૂરી નહીં મળે ત્યાં સુધી તમે એને ખર્ચ કરી શકશો નહીં. એની મંજૂરી મળશે તો જ. સેમ વસ્તુ દેશ લેવલ પર જોવા મળે છે કે આકસ્મિક નિધિ છે. હવે આકસ્મિક નિધિ હું સમજા દેશની વાત કરું કે રાજ્યની વાત કરું તો આ દેશમાં આકસ્મિક નિધિ આપણે જાણીએ કે પ્રધાનમંત્રી વિચારે છે કે મારે ખર્ચ કરવું છે તો રાષ્ટ્રપતિની મંજૂરી વગર ખર્ચ નહીં કરી શકે. સેમ વસ્તુ રાજ્યમાં પણ છે કે રાજ્યપાલની મંજૂરી વગર આકસ્મિક નિધિ ખર્ચ ન કરી શકાય. સેમ એઝ ઇટ ઇઝ મંજૂરી વગર તમે ખર્ચ 1 રૂપિયો ખર્ચ નહીં કરી શકશો. એનું બી આખું ઓડિટ થતું હોય છે. મન ફાવે તેવું નથી કે મન ફાવે તેમ મહાનગરપાલિકા પૈસા વસૂલ કરી લે છે અને પછી એને મન ફાવે તેમ ખર્ચો કરે છે, બરાબર છે. એ તમને જોવા મળશે. તો જીપીએમસી જે એક્ટ છે 1949નું એ બધી જ વસ્તુ ક્લિયર બતાવે છે અને એ પ્રમાણે જ મહાનગરપાલિકા કાર્ય કરે છે, બરાબર. શહેરની જવાબદારીઓ, મરજિયાત કાર્યો. અમુક ફરજિયાત કાર્યો છે ને અમુક મરજિયાત છે કે કરવું ન કરવું એ થોડુંક જોવાનું આવે છે. તો એના વિશે થોડુંક વાત કે ફરજિયાત કાર્યો કલમ 63, 64 અને 65 મુજબ જોવા મળે છે. તો શું જોવા મળે છે? કાયદા મુજબ કોર્પોરેશન આ કાર્યો કરવા જ પડશે, સ્પષ્ટ કહેવાય છે. શું છે? કચરાનો નિકાલ અને સફાઈ મહાનગરપાલિકાએ ફરજિયાત કરવું પડે છે. ગટર અને પીવાના પાણીની વ્યવસ્થા, કેમ કે ટેક્સ વસૂલે છે તો એ ફરજિયાત એમને કમ્પ્લીટ કરીને આપવું પડશે. સમજો લોકો સુરતમાં કોઈ એરિયો સુરતમાં નથી મહાનગરપાલિકા, પણ હવે એ સુરતમાં મહાનગરપાલિકામાં ભેળવી લેવામાં આવ્યું છે. તો મહાનગરપાલિકાના એરિયામાં આવતા બધા જ એરિયામાં પાણી, ગટર, લાઇટિંગની જે સુવિધા આપવામાં આવે છે એ નવા એરિયામાં પણ એ સુવિધા આપવામાં આવે છે. થોડીક વાર લાગે છે, 2, 4, 5 વર્ષ, પણ ત્યાં પણ પહોંચાડવામાં આવે છે વસ્તુ સમય પ્રમાણે. પછી એન્ટી રેબિટ વિરોધી સારવાર પણ થાય છે. પાગલ અને રક્તપિત્તના દર્દીઓને જાળવણી કરવી અને આગ બુઝાવવાની વ્યવસ્થા. આગ બુઝાવવાની વ્યવસ્થા એટલે ફાયર બ્રિગેડ. તમે જુઓ કે કોઈ પણ જગ્યાએ આગ લાગે છે તો ફટાક દઈને ફાયર બ્રિગેડ કેમ પહોંચે છે? એ મહાનગરપાલિકાનું ફરજિયાત કાર્ય છે. તેવા ટોટલ આપણી સામે 5 કાર્યો છે કે જે એમણે ફરજિયાત કરવાનું છે. એવા જે અમુક કાર્ય છે, હું તમને ખાલી 5 જ બતાવું છું. એવા ઘણા બધા કાર્યો છે કે જે ફરજિયાત એમણે કરવું પડે છે, કોઈ ઓપ્શન નથી, બરાબર છે. વિડીયો ગમે તો લાઈક કરજો અને ઘણા બધા તમારા મિત્રો સ્ટડી કરતા હશે તો એમને શેર પણ કરજો. મરજિયાત કાર્યો, જે ભંડોળ પરવાનગી આપે તો કોર્પોરેશન આ કાર્યો કરી શકે છે. ભંડોળ એટલે ફાઇનાન્સ. હવે કોઈ પણ કાર્ય કરશે મહાનગરપાલિકા તો મફતમાં નથી થવાનું, એના માટે પૈસા લાગે છે અને એ પૈસા મુજબ જો પૈસાનું ફંડ ફાળવણી થશે તો જ એ ખર્ચો થશે, બરાબર છે. ભારત સરકાર જો ચંદ્રયાન માટે ફંડ ન આપતે તો ચંદ્રયાન 3 નહીં થતે.
બરાબર છે, 1 2 નહીં થતે. સેમ વસ્તુ કોઈ પણ કાર્ય કરવું છે તો ભારત સરકાર જ્યારે ફંડ આપશે તો જ એ કામ થઈ શકશે. બધી પાસે ચંદા ઉઘરાવા નહીં જઈ શકશે મોટા કાર્યોમાં. સેમ વસ્તુ આ છે. સાર્વજનિક ઉદ્યાનો એટલે ગાર્ડન, બગીચાઓ, સંગ્રહાલયો બનાવવું. હવે મહાનગરપાલિકાની પોતાની લાઇબ્રેરીઓ છે. હવે લાઇબ્રેરીમાંથી રેવન્યુ નથી આવતું, પણ એ ખર્ચો જ થાય છે. એનું સાફ સફાઈ, દેખરેખ, મેનેજમેન્ટ, એમ્પ્લોય મૂકવા, એમ્પ્લોયને સેલેરી ચૂકવી. તો આ કેવું છે, ફરજિયાત નથી, મરજિયાત છે, પણ તમારે કરવું હોય તો એ સેવા પણ કરી શકો છો. તો તમને લાઇબ્રેરી, સાર્વજનિક ગાર્ડન, મહાનગરપાલિકાના બહુ બધા ગાર્ડનો છે, બગીચાઓ અને સંગ્રહાલયો એટલે લાઇબ્રેરી તમને જોવા મળે છે. એકથી એક મસ્ત લાઇબ્રેરીઓ પણ બનાવે છે મહાનગરપાલિકા, જેમાં વિદ્યાર્થીઓ જઈને ભણે છે સારી રીતના. જાહેર ઉત્સવો અને પ્રદર્શનોનું આયોજન કરવું. હવે તમને એક વસ્તુ બતાવું આના વિશે. જાહેર ઉત્સવની વાત કરીએ, સમય સમય પર સમજાય, એક્ઝામ્પલ દિવાળી આવે છે તો રંગકામ કરવાનું જાહેર જગ્યાઓ પર, સ્ટ્રીટ લાઇટોમાં લાઇટિંગ રંગબેરંગી લગાડવાનું ફરજિયાત નથી, પણ મહાનગરપાલિકા પોતાના હિસાબે જો ફંડ એમાં ફાળવવામાં આવે તો એ કાર્ય પણ કરે છે. આ સેકન્ડ લાઇન એના માટે બતાવે છે. ગરીબો માટે આવાસની વ્યવસ્થા. હવે ગરીબો માટે આવાસ બનાવવું ન બનાવવું, જો ફંડ મળશે તો બહુ બધા આવાસ તમને જોવા મળતા હશે સુરતમાં. સુરતની જ વાત કરીશું આપણે. બધા જ રાજ્યોમાં આ સિસ્ટમ હોય છે. આપણે ગુજરાતની વાત કરીએ કે સુરતની વાત કરીએ તો બહુ બધા આવાસ ગરીબો માટે, જે ઝૂંપડાઓમાં રહેતા હોય તેમને એક આવાસ બનાવીને આવાસ અલોટ કરવામાં આવે છે, જે લોકો ત્યાં રહી શકે છે એ અલોટ કરવામાં આવે છે. તો એ ફંડિંગ ઉપર છે બધું. જાહેર કલ્યાણ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ. હવે જાહેર કલ્યાણના જેટલા પણ કાર્યો હશે ફંડ ઉપરથી છે, કરી શકે છે. અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સમય સમય પર મહાનગરપાલિકા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ કરતી હોય છે. બરાબર છે. હવે એ કોઈની સાથે PPP મોડલમાં કરે અથવા તો ડાયરેક્ટ જાતે કરે, એ એમના હાથમાં છે. બરાબર છે. વિડીયો જો ગમે તો મિત્રો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને શેર કરજો. આ પાર્ટ 1 છે. હજી પાર્ટ 2 અને પાર્ટ 3 એમ કન્ટિન્યુ આવશે સમય સમય પર. ઓકે. પ્રોપર્ટીનું લાઈફ સાયકલ એક નાગરિકની યાત્રા મુજબ વાત કરીએ તો જુઓ, આપણે એક સમજો લો કે હવે તો મહાનગરપાલિકામાં તો પહેલાં તો બિલ્ડિંગની જ વાત કરી કે રહેવા માટે ઘર બનાવીએ છીએ કે રહીએ છીએ કે લઈએ છીએ, તો એની મંજૂરી આપતા વખતે આ લોકો કેવી રીતના 1 by 1 સ્ટેપ કરે છે. જુઓ, મંજૂરી આપે છે 15 મુજબ, ચેપ્ટર 15 મુજબ બતાવવામાં આવે છે કે એક મંજૂરી આપે છે કમિશનર નવી ઇમારત બાંધવા માટે નોટિસ આપવી અને એનું જે પણ કાર્ય છે પ્રણાલી કરે છે. ત્યાર પછી ત્યાં પાણીની વ્યવસ્થા કરવી. પ્રકરણ ચેપ્ટર 13 બતાવે છે કે કોઈ પણ જગ્યાએ મંજૂરી આપવાથી કામ નથી થતું, ત્યાં પાણી પહોંચી શકે એની મંજૂરી પણ એ લોકો જ આપે છે. ભલે એનું ચાર્જ થાય છે, ચાર્જ લેવામાં આવે છે. પછી ગટર વ્યવસ્થા, પ્રકરણ ચેપ્ટર 12, પાણીની સાથે સાથે ડ્રેનેજ લાઇનની વ્યવસ્થા પણ આપવાની. ભલે સોસાયટીમાં ડ્રેનેજ પ્રાઇવેટ બનાવવામાં આવે, પણ મેઇન લાઇનથી કનેક્ટિંગ કરીને આપવાની જવાબદારી પણ મહાનગરપાલિકાની છે. બરાબર. ત્યાર પછી રસ્તા, પ્રકરણ 14, ખાનગી શેરીઓમાં જાહેર રસ્તાઓનું રૂપાંતર, એટલે કલમ 210 અને 224 મુજબ છે. તમે ઘણા બધા જગ્યાએ જુઓ છો કે મહાનગરપાલિકા છે સોસાયટીમાં હવે RCCની રોડ બનાવવા લાગી છે. RCC એટલે કે આખી સિમેન્ટની રોડ બનાવીને આપે છે. અમુક ટેક્સમાં 40% 60% પ્રમાણે રેશિયો હોય છે કે 50% તમારા ટેક્સમાં થોડું થોડું કરીને આવશે અને બાકીનું મહાનગરપાલિકા આપે છે કે સોસાયટીમાં એક રોડ સારી રહે. તો એ તમને આ બેઝિક પાયાની વસ્તુઓ, બિલ્ડિંગ કે ઘર બનાવવા સુધીમાં એની પહેલાં તમને પાયાની વસ્તુઓ મંજૂરીથી લઈને એ બધી વસ્તુ આપે છે. મંજૂરી કેમ આપે છે? કેમ કે આ બધી સુવિધાઓ અને એના સિવાયની ઘણી બધી સુવિધાઓમાં એ ટેક્સ વસૂલશે. દર વર્ષે તમારી પાસે પ્રોપર્ટી ટેક્સ લેશે. તો જો તમારી પાસે પ્રોપર્ટી ટેક્સ લે છે તો એની સાથે અગેન્સ્ટમાં તમને અમુક સુવિધાઓ આપશે જે આપવી ફરજિયાત છે, જે આ એક્ટ એ જ શીખવાડે છે, જે આપણે પણ શીખીએ છીએ. બરાબર છે. ત્યાર પછી આગળ જોઈશું શહેરોનું નવજીવન ની વાત કરીએ.
ક્લિયરન્સ અને ઇમ્પ્રુવમેન્ટ ફનલ એટલે ઝૂંપડપટ્ટી અથવા જર્જરિત વિસ્તારોનો પૂર્ણ વિકાસની કાનૂનની પ્રક્રિયા પ્રકરણ 16 મુજબ છે. હવે તમે જુઓ કે ઘણી બધી જગ્યાઓ બિલ્ડિંગ એકદમ જર્જરિત થઈ ગઈ છે. મહાનગરપાલિકા એનું એક સર્વે કરે છે, બિલ્ડિંગ હજી કેટલા વર્ષ સુધી ટકી શકે છે. સમજો કે હવે થઈ ગયું કે હવે બિલ્ડિંગ હવે ટકી શકે એમ નથી, તમે એને હવે તોડવું પડશે, તો શું થાય છે? એ ખાલી કરવામાં આવે છે ફરજિયાત. અને સમય પ્રમાણે જો પ્રાઇવેટ પ્રોપર્ટી છે તો એમને કહેવામાં આવશે કે તમે આ ખાલી કરશો અને રીકન્સ્ટ્રક્શન કરો અથવા નવું બનાવો, બાકી તમે હમણાં રહી શકશો નહીં. કેમ કે મહાનગરપાલિકાની એક જવાબદારી છે કે કોઈ નુકસાન થઈ ગયું, અમુક દબાઈને મરી ગયા, તો પછી મહાનગરપાલિકાની ઉપર એક દાગ લાગશે, એક ભવિષ્ય માટે પણ, કે મહાનગરપાલિકા શું ખ્યાલ રાખે છે. આ કાયદો બતાવે છે. બહુ બધી જગ્યાએ તમને જોવા મળતા હશે કે બહુ બધી બિલ્ડિંગો ખાલી પડી છે, જૂની થઈ ગઈ એટલે, તો એને સમય પ્રમાણે તોડે છે, નિયમો પ્રમાણે. પ્રાઇવેટ છે તો ઠીક છે, અને અન્ય રીતના જોવા જઈએ તો આવશે. તો શું થાય છે? એને કલમ 280 મુજબ ક્લિયરન્સ એરિયા જાહેર કરે છે કે આને હવે ક્લિયર થઈ ગયું છે ને તમે આગળ વધારો. જમીનનો અલોટમેન્ટ થાય છે કે આ જમીન છે, પૂર્ણ વિકાસની યોજના ગોઠવવામાં આવે. સમજો કે એને તોડફોડ કરી, હવે એનું પ્લાનિંગ થાય છે કે આપણે 2 વર્ષમાં ફરીથી સ્ટ્રક્ચર ઊભું કરવું છે. મહાનગરપાલિકાની જગ્યા છે ને મહાનગરપાલિકાની આવાસો છે, તો એ પોતે જાતે ડિસાઇડ કરશે. પરંતુ પ્રાઇવેટ હશે પ્રોપર્ટી તો મહાનગરપાલિકા એમાં હસ્તક્ષેપ કરે છે, એને તોડાવશે એટલે મહાનગરપાલિકા ખાલી દેખરેખ કરશે. પ્રાઇવેટ પ્રોપર્ટી છે એટલા માટે. અને પછી એ લોકો ફંડ ભેગું કરીને બિલ્ડિંગ બનાવવાનું હોય છે. એ નિયમ આખું ફિક્સ અલગ છે, આપણે એમાં વધારે ડિટેલ્સમાં હમણાં નથી જતા. પૂર્ણ વિકાસની યોજના કરે છે કલમ 284F મુજબ, અને ગરીબ વર્ગો માટે આવાસ બનાવે છે. એવા ઘણી બધી જગ્યાએ છે સુરતમાં, ઘણી બધી જગ્યા બધા જ એરિયામાં છે કે રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા મળીને, ક્યારેક મહાનગરપાલિકા પોતે મળીને બિલ્ડિંગો ઊભી કરે છે, જેમાં એક ગરીબ લોકો જે હોય છે એમને અલોટ કરવામાં આવે છે ઘરો. બરાબર? તો આ એક સ્ટ્રક્ચર જોવા મળશે. અર્બન મેટાબોલિઝમ અને જાહેર આરોગ્ય અને સ્વચ્છતા. જો મહાનગરપાલિકાનું સૌથી મોટું એક તો તમને જોવા મળશે કે સ્વચ્છતામાં વાત કરીએ કે ભારતમાં નંબર 1 ઇન્ડોર હતું. પછી 2024-25માં આપણે 25ની વાત કરીએ તો આપણે નંબર 1માં સાથે આવ્યા ઇન્ડોરની સાથે. બરાબર? તો નંબર 1માં છે. તો સ્વચ્છતા માટે સાફ સફાઈ જરૂરી છે. આમ પબ્લિક પણ એનો ખ્યાલ રાખે અને મહાનગરપાલિકા પણ એનું ખ્યાલ રાખે છે. એ પણ એના ઉપર બી ક્વેશ્ચનો બનતા હોય છે કે આવક અને વપરાશના પ્રકરણ 19 મુજબ બજારો અને કતલખાનાના ઉપર ચર્ચા થાય છે. મ્યુનિસિપલ માર્કેટિંગ જોગવાઈ ઘણી બધી જગ્યાએ તમે જોશો કે મહાનગરપાલિકાની વેજીટેબલ માર્કેટ છે, અમુક બહુ બધી ટાઈપની માર્કેટો છે મહાનગરપાલિકાની પોતાની. તમે એક્ઝામ્પલ આપી દઉં કે ટેક્સટાઇલ માર્કેટમાં જુઓ તો સુરત ટેક્સટાઇલ માર્કેટ છે, વેજીટેબલ માર્કેટ છે, સરદાર માર્કેટ છે વેજીટેબલ માટે, પછી એરિયા વાઇઝ વેજીટેબલ માર્કેટ છે. તો એવી બહુ બધી માર્કેટો બનાવતી હોય છે મહાનગરપાલિકા, જે અલોટ કરે છે રેન્ટ પર. બરાબર? માનવ આહાર માટેની વસ્તુઓનું કલમ 237 મુજબ જોવા મળશે તમને. બરાબર? સ્મશાન અને કબ્રસ્તાનમાં રજિસ્ટ્રેશન કલમ 320 મુજબ. હવે કબ્રિસ્તાન બનાવે છે મહાનગરપાલિકા, કેમ કે દાહ સંસ્કારની વાત કરીએ હિન્દુ કે મુસ્લિમ પ્રમાણે, તો કબ્રિસ્તાનોની પર પરમિશન આપે છે. તમે જુઓ જેટલા બી જગ્યાએ દાહ સંસ્કારનું ચાલે છે, બધી જગ્યાએ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ છે. બરાબર? એમાં જે પણ તમે દાન ને બધું આપવું હોય તો આપી શકે છે, અથવા તો નોમિનલ ફ્રી છે જનરલી. તો એ એરિયા વાઇઝ જોવા મળશે તમને. ગેસની સુવિધાથી લઈને લાકડાની સુવિધાથી લઈને જે પણ હોય એ તમને એના વિશે જાણવા મળશે. ચેપી રોગોવાળા વખતે કમિશનરના ખાસ પગલાં 219 મુજબ સ્વચ્છતા અને રોગચાળાને નિયંત્રણ કરવાનું કામ કરશે. અમુક એવા કહી શકીએ કે નુકસાનો થઈ શકે એવું કંઈ જોવા મળે રોગચાળો, તેના ઉપર પગલાં લેવાનું કામકાજ પણ મહાનગરપાલિકા લે છે. બરાબર છે? એ નિયમ બતાવે છે. અને શેરીઓની સાફ સફાઈ અને કચરાનો નિકાલ જે કલમ 290 મુજબ છે. એટલે સોસાયટીમાં તમે જુઓ કે મહાનગરપાલિકાની ગાડીઓ સોસાયટી આવીને કચરો લઈ આવી છે. શું જરૂરત છે મહાનગરપાલિકાની? બટ એની એક જવાબદારીમાં આવે છે
આ જીપીએમસી એક્ટ 1949 આ એ એક્ટમાં પણ આ જ વસ્તુ પણ સામેલ છે. એટલા માટે તમારી સોસાયટીમાંથી કચરો લઈ જાય છે. પણ તો બી ઘણી બધી જગ્યાએ જુઓ છો તમે કે સોસાયટીની નાકામાં કે બહાર બધા જ સોસાયટીવાળા કચરો નાખીને જાય છે. ઘરે ઘરે લેવા આવવા છતાં પણ લોકો અમુક નથી સમજતા, એ નથી સમજતા. આપણે એ બધા ચર્ચામાં નથી પડવા માંગતા, બરાબર. પણ આ એક જસ્ટ તમને એક ફોર્મેટ બતાવું છું કે આ શું કહેવા માંગે છે. આ જે સ્ટડી કરવાના છીએ, જેનો પાર્ટ 1 છે, આ એ શું કહેવા માંગે છે એ તમને જસ્ટ એક ફોર્મેટ બતાવું છું કે બધાએ ખાસ સાંભળશો. શહેરોનું રોગ પ્રતિકારક તંત્ર, તપાસ અને દંડ, લાયસન્સ નિયંત્રણ, લાયસન્સ વિના અમુક વ્યવસાયોનો જોખમી પ્રવૃત્તિઓને ચલાવતા પ્રતિબંધ લગાડવું. હવે એવા ઘણા બધી જગ્યાએ હોય છે કે લાયસન્સ આપે છે. સમજી લો કે કોઈ પણ સંસ્થાનું છે તો એ લોકો ગુમાસ્તા લાયસન્સ કે અમુક લાયસન્સ ફૂડ હોય કે કોઈ બી હોય એનું લાયસન્સ આપે છે મહાનગરપાલિકા, અને એ નિયમાવલી પ્રમાણે લાયસન્સ આપતા હોય છે. પરંતુ ભવિષ્યમાં જો એ નિયમ પ્રમાણે કાર્ય ન કરતું હોય તો એના ઉપર દંડ પણ લગાડી શકે છે મહાનગરપાલિકા. એક પ્રાવધાન છે, બરાબર છે, અને એ કાર્ય કરે છે. દંડની કાર્યવાહી, કાયદાના ઉલ્લંઘન માટે દંડ કલમ 292, જો નુકસાન થાય તો ભરપાઈ કરવાની જવાબદારી રહેશે 402 મુજબ, કલમ 402 મુજબ. સિમ્પલ છે. તમને એક લાયસન્સ આપવામાં આવ્યું છે અને લાયસન્સ મુજબ જો તમે કાર્ય કરો છો પરમિશન મુજબ, કોઈ ઇસ્યુ નથી. પરંતુ સમય પ્રમાણે તમે કોઈ ખાણીપીણીની વસ્તુઓ સેલ કરો છો અને એમાં જો તમે ભેળસેળ કરો છો અને પકડાય છે તો તમને દંડ પણ કરવામાં આવે છે અને શાયદ એ લાયસન્સ પણ કેન્સલ કરવામાં આવે છે અને એક પરમાનન્ટ એ સંસ્થાને સીલ પણ કરી દેવામાં આવે છે. બહુ બધી વસ્તુઓ આવે છે જે પણ હોય, બરાબર. આ એક એનું કારણ છે. પાવર ઓફ એટર્ની, કમિશનર અથવા આધુનિક અધિકારીઓ કોઈપણ સ્થળનું ઇન્સ્પેક્શન કરી શકે છે કલમ 287 મુજબ. ચોક્કસ કિસ્સાઓમાં સીધી હકાલપટ્ટી પણ થાય છે જે 288 મુજબ થાય છે. એટલે એમ સમજો કે અમુક ઓફિસરોની વાત કરીએ કે ડાયરેક્ટ એમને ખબર પડે અને ફૂલ એક્શન લેવા માંગતા હોય તો ડાયરેક્ટ એ લોકો એક્શન લઈ શકે છે. એક્ઝામ્પલ આપી દઈએ કે હું તમને વાત કરું કે વચ્ચેના સમયમાં આ લોકડાઉન પછી અમુક શેડ બનાવેલા હતા પતરાવાળા, તો મહાનગરપાલિકા આખા સુરતમાં એટલી બધી જાગૃત થઈ ગઈ કેમ કે એમાં આગ લાગવાનું ને કોઈને કોઈ નુકસાન થતું હતું વધારે. ટ્યુશન ક્લાસો પણ ચાલતા હતા અને કોઈ જે પણ સમજીએ આપણે તો હંમેશા આગ લાગીને બહુ મોટા પાયા પર નુકસાન થાય. શેડ બંધ કરવાનું અને શેડને ડિલીટ કરવાનું એ બહુ બધી વસ્તુઓ મહાનગરપાલિકાએ અપનાવ્યું સમય પ્રમાણે. આજે બહુ બધી જગ્યાએ પાછું ચાલુ છે, ના નથી. તો એક્શન લેવા માટે પાવર ઓફ એટર્ની એ મહાનગરપાલિકાના કમિશનર અને આધુનિક અધિકૃત અધિકારીઓની પાસે છે, એ લઈ શકે છે. પરંતુ કાયદામાં રહીને ગેરકાયદે રીતના કાયમ કરી શકે નહીં, એ પણ તમને કહેવામાં આવે છે. એક સંકલિત ઇકોસિસ્ટમ, શહેરની દરેક ભૌતિક વસ્તુઓ કાયદાના ચોક્કસ પ્રકરણને આવરી લે, આભારી છે, એ એક બતાવવામાં આવે છે કે જો પ્રકરણ 14 જાહેર રસ્તાઓનું મેન્ટેનન્સ, જાહેર રસ્તાઓનું મેન્ટેનન્સ કરવાનું પણ મહાનગરપાલિકાના હાથમાં છે. પછી ટ્રાન્સપોર્ટ અને બસ સેવા, જાહેર બસ સેવાઓનું ઓછા ખર્ચમાં, એ પણ મહાનગરપાલિકાના હાથમાં છે. સુરતમાં જેટલી ચાલતી બસ સેવાઓ છે, BRTS ગણો કે જે પણ હોય, હવે તો મેટ્રો ચાલુ થશે, બરાબર છે. પછી બિલ્ડિંગનું રેગ્યુલેશન, બિલ્ડિંગો બનાવવાનું છે એના બધા જ કાયદાઓની વાત કરીએ તો એ તમને જોવા મળશે પ્રકરણ 14માં, ચેપ્ટર 15માં. કલમ 249માં સ્ટ્રીટ લાઇટ, આખા શહેરમાં સોસાયટીથી લઈને મેઇન રોડથી લઈને બધી જગ્યાએ સ્ટ્રીટ લાઇટની સુવિધા કોણ આપે છે? મહાનગરપાલિકા. હવે સિમ્પલ છે, સ્ટ્રીટ લાઇટની સુવિધા આપશે તો એનું વીજળી બિલ પણ આવે છે જે આખી રાત ચાલુ હોય છે, તે એનો ખર્ચો મહાનગરપાલિકા કરે છે. તો આપણા ત્યાં પાસેથી જ્યારે ટેક્સ વસૂલે છે ત્યારે જ તો એ વસ્તુ પોસિબલ છે, બરાબર છે. પ્રકરણ 12 અને 13 ગટર વ્યવસ્થા અને વોટર સપ્લાય, પાણીની સપ્લાય તો કરે જ છે, જ્યારે જ્યારે સમસ્યા આવે છે અને ગટરની માટે પણ એ લોકો સુવિધા આપે છે. જે પણ જગ્યાએ ગટરનું સમજી લો કે ડ્રેનેજ વિભાગ આખું છે મહાનગરપાલિકાનું, કોઈ પણ જગ્યાએ પાણી ભરાઈ જાય છે ને કોઈ પણ જગ્યાએ કોઈ સમસ્યા આવે છે તો એને નિકાલ કરવું તો કેમ કરવું, કોઈ સોલ્યુશન નથી. તો એ સોલ્યુશન માટે પણ એ લોકો કાર્ય કરે છે.
બરાબર છે મિત્રો. તો મહાનગરપાલિકામાં જે જીપીએમસી એક્ટ 1949 છે એ શું કહેવા માગે છે એનું એક બેઝિક સ્ટ્રક્ચર તમને તમારી સામે મેં રજૂ કર્યું છે. બરાબર, વધારે એમાં કહેવા જેવું નથી, કેમ કે હવે પાર્ટ 2થી તમને ક્વેશ્ચન આન્સરિંગ પ્રમાણે હું તમને આપીશ સમય પર. અને હજી પણ જે વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસમાં જોડાવા માંગતા હોય કે ઓફલાઈન ક્લાસમાં, તો ફોન કરીને ઇન્ફોર્મેશન લઈ શકે છે અને ક્લાસમાં રૂબરૂ આવી શકે છે. ડિસ્ક્રિપ્શનમાં કોન્ટેક્ટ નંબર આપેલા છે. બરાબર છે મિત્રો. અને વિડીયો ગમે તો શેર કરો ને ચેનલને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.